શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. અહીંયા તને એવું વાતાવરણ બનવું જોઈએ કે જેવી રીતના નૈમિક શારણ્યકની ઋષિ મુનિઓ જાતને એકત્ર થયા હોય, આવા બે વનો, એક બાજુ નૈમિક શારણ્ય હોય, એક બાજુ દંડકરણ્ય હોય. દંડકરણ્યમાં રાક્ષસો રહે, નૈમિક શારણ્યની અંદર દેવતાઓ રહે, ઋષિ મુનિઓ રહે. આવા નૈમિક શારણ્યની અંદર સૌનકાદિક ઋષિઓ મળી અને જેમ ભગવાનની કથાનું પાન બધાને કરાવતા હોય અને જેવું વાતાવરણ સર્જાય, આવું વાતાવરણ જો ક્યાં કને સ્વામિનારાયણ મંદિરના આંગણ અને પ્રાંગણની અંદર સર્જાય તો અહીંયા કને બધાના મન મસ્તિષ્કની અંદર હર વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવો ભાવ જાગૃત થાય. આવો ભાવ જાગૃત થાય ને એટલે તમારા અંદર બંધુત્વની લાગણી આવે, તમારા અંદર સંપની લાગણી આવે. અને જ્યારે આખો સમાજ એકત્ર થાય, આખું ગામ એકત્ર થાય, આખો દેશ એકત્ર થાય અને એ બધાય આમ કહેતા હોય કે સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. આવી રીતના ભાગવતની વાતો હોય અને એમાં પણ વચનામૃતની વાતો હોય અને વચનામૃતની વાતોમાં ભગવાન સ્વામિનારાયણ એવા પરમ દિવ્ય મૂર્તિ છે અને ભગવાનને વિશે તો એ મનુષ્ય ભાવનો દેશ નથી. માટે તે ભગવાનમાંથી મનુષ્ય ભાવને ટાળીને દેવ ભાવ લાવવો, પછી બ્રહ્માદિક ભાવ લાવો, પછી પ્રધાન પુરુષનો ભાવ આવે. એટલા માટે યમ યમ વાપી સ્મરણ ભાવમ તજતંતે કલેવરમ તમ તમે વેતી કોંતેવ સદા તદ ભાવ ભાવિતા તસ્માત સર્વેષુ કાલેષુ મામનો સ્મર યુદ્ધચ મયર્પિત મનોબુદ્ધિ મામે વૈશ્યસ્ય સંશયમ. આવું વચનામૃતમાં લખેલું છે કે મનુષ્ય દેહની અંદરથી તમારા અંદર જો દેવનો ભાવ પ્રગટ થાય તો સ્વામિનારાયણ ભગવાન કે હું સાક્ષાત તમારા સામે ઉભો રહું અને સાક્ષાત જ્યારે તમારા સામે ઉભો રહું તો તમારે બીજો જન્મ ન લેવો પડે, તમારા બધાયનો ગોલોક ધામની અંદર વાસ થઈ જાય. કારણ કે પુનર્જન્મ દુઃખાલયમ શાશ્વતમ. અનેક અનેક યોનિઓની અંદર આવતા જન્મો એ તો ખૂબ જ દુઃખાલય હોય છે. એટલા માટે ભગવાન કહે છે કે એવો એક નિશ્ચય જાણવો અને એવી રીતે ભગવાનને વિશે જે દિવ્ય ભાવ છે એ દિવ્ય ભાવ રાખવાનો. આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો અને હવે થયો. તે શું? પ્રથમ ભગવાનની વાત જ્યારે આ નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવ સહિત દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણવો. અને જ્યારે ભગવાન વિશે આવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે અને વાતે વાતે તોપો થાય અને ગુણ અવગુણ વિધા કરે. જ્યારે ભગવાન એમ સમજાવે છે કે જ્યારે એને સમજ ન પડે ત્યારે એને ઘડી ઘડી મૂંઝવણ ઊભી થાય, બરાબર, અને દોખો કર્યા કરે. આની કોરનો પક્ષ રાખે અને અમારો પક્ષ રાખતા નથી તથા આને વધુ બોલાવે અને અમને બોલાવતા નથી. આમ ઉપર વધારે હેત છે અને અમારા ઉપર આવો હેત નથી. એવા બધા વિચાર એને આવ્યા કરે. પરંતુ જ્યારે તમારે ભગવાન સ્વામિનારાયણના દ્વારની અંદર નામ લખાવવું હોય ને તો મનુષ્યો કને નામ લખાવવાની જરૂર નથી. ભગવાન સ્વામિનારાયણ ખુદ તમારું નામ લખી નાખશે. કારણ કે સાચા દિલથી કરેલા કાર્યો અને સત કાર્યોથી કરેલી ભક્તિ અને સત કાર્યથી લીધેલું ભગવાન સ્વામિનારાયણનું નામ એ મારો ઠાકર ને મારો સ્વામિનારાયણ ભગવાન એ બધું જ જોવે છે. એના પાસે તો દિવ્ય દ્રષ્ટિ છે. એટલા માટે થઈ અને વિચાર મનુષ્યનો ન કરો પણ મનુષ્યના વિચારો કરતા ભગવાન કહે છે કે દેવનો વિચાર કરો. નામ લખાવવું હોય તો ભગવાન સ્વામિનારાયણ ખુદ જ નામ લખી નાખશે.
એટલા માટે આ વચનામૃતની અંદર પક્ષની વાત કરી કે આનો પક્ષ લેવો કે આનો પક્ષ લેવો, આનો હેતુ શું છે આટલું બધું વિચારવાનો જરૂર નથી, પરંતુ એનું અંતર દિવસે દિવસે પાછું પાડીને અંતે વિમુખ થાય છે. માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પકડવું. જો ભગવાન ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ જો પકડવો, કાં જે દેહ કરીને ભગવાનના ભક્તમાં કોઈક આંધળો હોય તો એ પકડવો, કાં જે દેહ કરીને આ જે દેહ છે અને દેવતા છે આમાં ફરક છે. ભગવાન કહે છે કે એક જ દમ તમારા મન અને મસ્તિષ્કની અંદર તમે ઘોડા ભાવે તમે ભાવ ભક્તિથી મારા નામનું સ્મરણ કરશો ને તો તમારા નામનું સ્મરણ મારી પાસે આવી જશે. એટલા માટે તમે એવો કોઈ વિચાર ન કરો. ભગવાન કહે છે કે ભક્તમાં કંઈક આંધળો હોય, લૂલો હોય, કોઢિયો હોય, બહેરો હોય, વૃદ્ધ હોય, કુરૂપ હોય અને જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળા લૂલા રહેશે? એમ કહે છે કે કદાચ આ ધરતી માથે અત્યારે મૃત્યુ લોકની અંદર કોઈ આંધળો થયો અને કોઈક લૂલો થયો, આમ જે શરીરને વિશે જેના પાસે અલગ અલગ અંગ છે, બરાબર, તો એ ભગવાન કહે છે કે જ્યારે ભગવાનના દ્વારમાં જાય તો શું ભગવાન એના પાસે ભેદ રાખે? ભગવાન પાસે ભેદ ન હોય. ભગવાન પાસે તો ખાલી આત્મા હોય. કારણ કે આ પંચભૂતનું બનેલું જે શરીર છે એ તો જ્યારે અંતિમ સમય આવે ને ત્યારે પંચભૂતની અંદર વિલીન થઈ જાય. ભૂમિરા પોનલો વાયુ ખમ મનો બુદ્ધિ વચા અહંકાર ઇત્યમે ભિન્ના પ્રકૃતિ રસદા અપરે અમિતસ્તવન્યા પ્રકૃતિ વિધિ મે પરામ જીવ ભૂતા મહાબાહો જયદમ ધાર્યતે જગત. આ દેહ છે એનું અસ્તિત્વ પરાવર્તિત થઈ જાય છે, પરંતુ એનું અસ્તિત્વ ક્યારે પણ પૂરું ખતમ નથી થતું, એનો આકાર બદલાય છે. કારણ કે જ્યારે જ્યારે પણ આ ધરતી છે, આ યુનિવર્સ છે, જેટલી જેટલી આકાશ ગંગા છે, આની અંદરથી ક્યારેય પણ કોઈ વસ્તુનો નાશ થતો નથી. જેમ જૂના વસ્ત્રો છોડી અને નવા વસ્ત્રો ધારણ કરીએ એમ આ આત્મા પણ જૂનું શરીર મૂકી અને પછી નવું શરીર ધારણ કરે છે. એટલે આપણા અંદર દેવ ભાવ રાખવાનો. એટલે કહે છે કે જ્યારે પણ આ શરીર છોડીને જશે ત્યારે ભગવાન પાસે આનો કોઈ પણ ભેદભાવ નથી. તો હર વખતે ભગવાન સ્વામિનારાયણનું મનન કરવું, ચિંતન કરવું, કથા કરવી,